સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરા પર સુનાવણી ચાલી રહી છે ને આજે આ સુનાવણીમાં બાળકો વૃદ્ધો પર કૂતરાના હુમલાની ચર્ચા થઈ। કૂતરાના હુમલાના વિડીયોનો પણ કોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। જાહેર સંસ્થાઓમાં કૂતરાની હાજરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા, સાથે જ સરકારી કચેરીઓમાં કૂતરાની હાજરીથી જોખમ હોવાનું પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો। વધુ માહિતી સાથે દિલ્હીથી સહયોગી સંવાદદાતા અજય યાદવ મારી સાથે લાઈવ જોડાયા છે। અજય, રખડતા કૂતરા ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। ગઈકાલે જ્યારે વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જો કૂતરાઓ શેરીઓમાં સ્ટ્રીટ્સમાં નહીં હોય તો ઉંદરોનો ઉપદ્રવ વધી જશે, તો સામે જજે પણ ટિપ્પણી કરી હતી કે તો પછી બિલાડીઓ પાળવાનું શરૂ કરી દો। આજે જે સુનાવણી થઈ છે, આજે ઘણા બધા તથ્યો પણ કોર્ટની સામે મૂકવામાં આવ્યા છે। શું આજની સુનાવણીમાં કોઈ નિષ્કર્ષ કે કોઈ નિવેદન અથવા તો અવલોકન સામે આવ્યું? देखिए, निश्चित तौर पे आज तीसरे दिन सुप्रीम कोर्ट में इस मामले पे सुनवाई हुई। हालांकि आज जो लद्दाख के वकील हैं, जो वहाँ के एक सोशल वर्कर के लिए काम करते हैं, उनकी तरफ से दलीलें रखी गई और कुछ आर्गूमेंट दिए गए। इसी तरह से मुंबई के एक मामले को लेकर के अभिषेक मनु सिंघवी की तरफ से दलीलें दी गई और ये बताया गया कि किस तरह से 50,000 से ज़्यादा कुत्तों का एनिमल बर्थ कंट्रोल के तहत ट्रीटमेंट दिया गया और वो किसी को नहीं काटते हैं, तो एक उपाय ये भी है। तो तमाम सारे उपायों के बीच हालांकि आज सुप्रीम कोर्ट की कुछ सफाई भी आई, जिसमें जो 3 जजों की बेंच सुनवाई कर रही थी उनकी तरफ से ये कहा गया कि हमारा ये बिल्कुल मकसद नहीं है कि शहरों से कुत्तों को पूरी तरह से हटा लिया जाए, बल्कि एनिमल बर्थ कंट्रोल के तहत उनका एक प्रॉपर इलाज होना जरूरी है। और उसमें भी सबसे महत्वपूर्ण बात यह है कि सुप्रीम कोर्ट ने यह स्पष्ट किया कि जो पिछला आदेश दिया गया था, उस आदेश में यह कहा गया था कि जितने भी सार्वजनिक स्थान हैं उसमें मुख्य रूप से स्कूल हैं, हॉस्पिटल हैं, इसी तरह से बस स्टॉप है या रेलवे स्टेशन है, यहाँ पे किसी भी सूरत में आवारा कुत्ते नहीं होना चाहिए, क्योंकि ये ऐसी गैदरिंग की जगह होती है जहाँ पर बड़े पैमाने पर उनके काट खाने की संभावना बनती है। तो इसलिए पिछला जो आदेश था वहाँ से हटाने के लिए दिया गया था। और साथ ही साथ सुप्रीम कोर्ट ने ये भी कहा कि हम अक्सर ये देखते हैं, अक्सर ये वीडियो आती है कि किस तरह से बच्चों और बूढ़ों को ये आवारा कुत्ते निशाना पहुँचाते हैं। हालांकि सुप्रीम कोर्ट में इस पक्ष में भी दलील दी गई थी कि ये कुत्ते क्यों हमले करते हैं। तो इस पर सुप्रीम कोर्ट ने ये कहा कि हम वीडियो वर्सेस वीडियो की कोई बहस नहीं चाहते, लेकिन हमने अक्सर ये वीडियो देखी है कि किस तरह से बच्चों और बूढ़ों को निशाना बनाया जाता है। तो इसी तरह से ढेर सारी बातें सुप्रीम कोर्ट की तरफ से भी, जजों की तरफ से की गई और साथ ही साथ वकीलों की तरफ से भी कई सारी दलीलें दी गई। अब इस मामले पे आगे की सुनवाई 13 तारीख को यानी अगले मंगलवार को होगी और माना जा रहा है कि 1-2 और हियरिंग होगी जिसमें सारा मामला जो है कंक्लूड हो जाएगा। जी, ન દીકરીઓ અહીંયા સુરક્ષિત છે કે ન વેપારીઓ સુરક્ષિત છે, અને એનો બોલતો પુરાવો અમદાવાદમાંથી સામે આવ્યો છે। એક વેપારી હની ટ્રેપનો શિકાર બન્યા છે। હની ટ્રેપમાં ફસાવી આ વેપારી પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં આવી। વેપારીનો એક વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી। પોલીસે એની રાજપૂત, અશ્વિન ચૌહાણ આ બંનેને ઝડપી પાડ્યા છે અને સાથે જ અત્યારે એમની પૂછપરછ ચાલી રહી છે કે આ હની ટ્રેપ ગેંગમાં બીજા કોણ સામેલ છે। આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે। આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનિતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે। આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી। તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી। અને આ બાજુ સુરત, એની તો વાત જ શું કરવી। એક બાજુ હીરાની ચમકમાં નહાતી નગરી છે, અહીંયા ટેક્સટાઇલની ખનક છે, પણ એનો બીજો કાળો ચહેરો પણ એવો છે કે સુરતની ધરતી પર જ્યાં સુધી લોહી ન ટપકે ત્યાં સુધી કદાચ અહીંયા સૂરજ આથમતો નથી અને સુરતમાં હત્યા કઈ નવી વાત રહી નથી। વધુ એક યુવાનની હત્યા થઈ, છરીના ઘા ઝીકી 4 લોકોએ આ યુવાનની હત્યા કરી નાખી। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ જોડાયા છે। સુરતમાં એક બાજુ જયેન્દ્ર ક્રાઇમ રેશિયો નીચે લાવવા માટેની વાત થઈ રહી છે, મસ્ત મોટા દાવા થઈ રહ્યા છે, પણ બીજી બાજુ ભાગ્યે જ કોઈ એક દિવસ એવો જતો હશે કે જ્યારે સુરતમાં ખૂની ખેલ ન ખેલાયો હોય। એક વાત કહી દઉં કે સુરત શહેર જે રીતે ધબકતું શહેર છે, ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર માનવામાં આવે છે, પરંતુ સુરત શહેરમાં જે વરાછા વિસ્તાર, કાપોદ્રા વિસ્તાર આવેલું છે ત્યાં હીરાના કારખાના પણ આવે છે। ચમકતા હીરા પર લોહીના ધાગા પડ્યા છે સુરત શહેરમાં। વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ગત મોડી રાતે કાપોદ્રા 4 રસ્તા પાસે મૃતક
જે યુવક છે મંગલ નામનો તે અને બીજા અન્ય જે આરોપી હાલ ધરપકડ કરવામાં આવી છે તેમના વચ્ચે માથાકૂટ થઈ હતી. અગાઉની માથાકૂટને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમાં તેમના ઉપરા ચોપડી ચાકુને જામે તેમની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટના થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં તે બનાવની જાણ થતાં કાપોદ્રા અને વરાછા પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને મૃતકની બોડીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસ ચોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે મૃતક જે છે તે પણ અનેક મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા છે. ત્યારે આરોપીઓ પણ છે અનેક હત્યા જેવા જે ગુનાઓમાં છે સંડોવાઈ ચૂક્યા છે. પણ હાલ સમગ્ર બાબતે કઈ બાબતને લઈને હત્યા કરવામાં આવી તે બાબતે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જી નુપુર. જયેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે દક્ષિણ ગુજરાતના રાજકારણની. અહીંનું રાજકારણ કંઈક અલગ જ છે. અહીંયા એક બાજુ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા જોવા મળે છે અને હવે વધારે એક વસાવા નેતા આમાં આવી ગયા છે. વધારે એક પટેલ નેતા, આદિવાસી નેતા આમાં આવ્યા છે. સાંસદ ધવલ પટેલ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક જરતી રહે છે અને આ વખતે ચૈતર વસાવાની સાથે અનંત પટેલ પર પણ સાંસદે પ્રહાર કર્યા છે. બંને નેતાઓને સાંસદ ધવલ પટેલે આદિવાસી વિરોધી ગણાવ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બિરસા મુંડાની પ્રતિમા હટાવ્યાનો આરોપ પણ ધવલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે. ત્યારે 2024માં જાન્યુઆરીમાં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી અને ત્યાં આદિવાસી લોકોએ ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ લગાડ્યું, તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એક જ દિવસમાં ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ પણ હટાવી દીધું. આ બતાવે છે કે આ ચૈતર વસાવા જે આદિવાસી કરે છે એમની પાર્ટી જ કેટલા આદિવાસી વિરોધી છે. અને એટલું જ નહીં, બીજા એક ઠગ ધારાસભ્ય બાજુની વિધાનસભામાં છે વાંસદામાં, એ પણ આદિવાસી કરે છે. એમણે પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે આદિવાસી રાષ્ટ્રપતિના વિરુદ્ધ વોટ કરવાનું કામ આ વાંસદાના ઠગ ધારાસભ્યએ ત્યારે એમણે કર્યું હતું. ગઈકાલે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને વેદના ઠાલવી હતી કે અધિકારીઓ અને કર્મચારીઓ એમનું ગાંઠતા નથી, ગુલાબી ચિત્ર બતાવે છે અને સરકારને ગેરમાર્ગે દોરે છે. બસ આ ઢાળ વિપક્ષી પાર્ટીઓને મળ્યો અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કર્યા. કલેક્ટર અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું નથી સાંભળતા. ભાજપના ધારાસભ્યોની આવી સ્થિતિ છે તો નાગરિકોની શું હાલત હશે? એટલું જ નહીં, ચૈતર વસાવાએ ભાજપના સુશાસન પર પણ સવાલ ઉભા કરી દીધા. 30 વર્ષના એક હત્તુ શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે? આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે. વડોદરામાં ગઈકાલે 5 ધારાસભ્યોએ અધિકારીઓ ના ગાંઠતા હોવાનું મુખ્યમંત્રીને ફરિયાદ કરતો પત્ર લખ્યો. પણ બીજી બાજુ સાંસદના સૂર કંઈક અલગ જ છે. સાંસદ હેમાંગ જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અધિકારીઓ નથી ગાંઠતા, શું કર્મચારીઓ પ્રજાના કામ નથી કરતા, તો એમનું નિવેદન આ 5 ધારાસભ્યો કરતા કંઈક અલગ જ હતું. એ રજૂઆત હમણાં આપના માધ્યમથી જ મને ખ્યાલ આવ્યો છે. એ રજૂઆત પણ હું મંગાવી લઈશ અને એકવાર હું જોઈ લઈશ કે એમણે કોને રજૂઆત કરી છે, શું રજૂઆત કરી છે. પત્ર લખ્યો એ હજુ મારી પાસે નથી એ પત્ર, પરંતુ એ પત્ર હું એકવાર એવું હોય તો આપ મને વોટ્સએપ કરી દેજો. હું એ પત્રનો અભ્યાસ પણ કરી લઈશ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ સાથે